જય માતાજી, હર હર મહાદેવ બધાઈને. તો આપણે કમ્પ્લીટ વાહિંદા નખાઈ ગયા. વાહિંદા નાખીને પછી બધા ઢોરને નાખી દીધો ભૂકો. તો બધા નાસ્તો કરવા માંડ્યા. એનો રેડિયો વાહિંદા નાખી દીધા. હા, સોખું સણક કરી નાખ્યું બધું. આ બદુડી જો બેઠી ભૂરી ભીની પાડી. કા લે લે. હા, હજી વાર છે દૂધ પીવાની. હા, આમ હરખી રે જેટી તો હરખી વિડિયામાં આવી. આ બધા નાસ્તો કરે ને મારે નાસ્તો કરવાનો બાકી છે. ને નીતિન ગયો તો દૂધ દેવા. જો નીતિન આવ્યો. ના આવ્યો ને, ધીરુભાઈ ત્યાંથી ગાડી ઉપાડી હતી. અહીં અવાજ આવ્યો. જયારે ગાડી મળ્યું સાયલેશન ફિટ કરેલ છે ને બીજું, એટલે અવાજ બહુ આવે. હા, અમારે જો બધું અહીં તૈયાર થઈ ગયું જવાનું. મિત્રો મારી માહીનું થેલિયું બેલિયું બધું કમ્પ્લીટ કરી લીધું જવાનું. હા, જય મારે મોહિયા હિસકે હેલારા લે હરખા. અહીં એક ચડી નાસ્તો બનાવે, એક ટેકો પુરાવે વાતું કરવામાં. સીતારામ ને જય શ્રી કૃષ્ણ દાયરા ને. જો વાગવામાં અટાણે 8:30 જેવું થયું છે. હું બનાવું રોટલી, ફૂલકને જાવું ઓલી વાડીએ કદા વાટવા જાવું. મારી બેન ને અટાણમાં જો ભગાણ આવી થેલી બેલી તૈયાર કરી લીધી. તમારે ભાગે જાવું કેમ? એવું છે તો રોકાઈ ગયા હોત તો બેગ દી આપણે ક્યાંક જાત ફરવા હરવા. એલીલી બેન હાલો દ્વારકા જઈ. અગર દ્વારકા થી તો પછી હાજી પાછા પૂગી. એક તો ઈ વાંધો હોય કે એટલે નથી આવીએ કઈ પછી અહીં ઉપાધિ ન નીચે આવો તો જઈ જાવ દીતી દ્વારકા. તમે જાવ હું તો અહીં છે. તો એમ ન મજા આવો. ગાંઠિયા બાઠિયા વણેલા ખાઈ ને. એવું કોણ કરે? વણેલા ગાંઠિયા તો ખાય હું, પણ અહીં બેન ને નકર કોણ ન્યા લઈને જાય. મેં કીધું આપણે અહીંથી થોડુંક ટુકડું થાય, માણસ થી સેટો પલો થાય. લીલીબેન હાલિયા દ્વારકા ને મારે ગયો. લીલીબેન હાલિયા દ્વારકા ને મારે જાય તો કા દ્વારકા બેટ દ્વારકા. જાવ જાવ નક્કી નંબર આવે માતા થેલી ફરજ ત્યાં તો ગુમરા માર્યા જઈ આવ બીજું કામ. પણ હજી તો કોણ કાતે ઓલી એટીલીટી ના. આ ઈન આમ જો હજી ઓલો ભૂતો કઈનો છોકરો તમારે થેલી ઓટે તૈયાર કરીને મૂકી દીધી કે હાલો કઈ જાવું તો પડે ને. 3 દિવસ થઈ ગયા. ત્રીજે દી જાય હો હજી તો. છોકરી તો હારે છે. તારે કઈ ઢોર છે ની જોવા દેતા. ઈસકી રીતે ના આવો તો દ્વારકા જઈ. જનીતી તું પરિયાણ કરીને તો આપણે માહીમ પરિયાણ કરી બધે હાલ. પાઈ કોણ દી? કોણ કરે હે? માર તો ઓલી વાડીએ જાવ. કુંતરી હોકે જા બધી અમારે. આ કાલ ને નથી ગયો. અરે કોણ કરે એમ નો કરાયો. એક તો મારું માન નક્કી થયું તમે ક્યાં બસાર. પણ નીતિન નું મૂકો ને સાઈડ કે આપણું કરો ને બધાયનું. આપણે શાંતિ બેન ને કે હું અહીં તમારે દ્વારકા જાવું ત્યાં ડગલાવે રે. મને કયો હું તમારે ભેગી આવું. હું એવડું દુબઈ ફરી આવી. દ્વારકા હું અઘરું લાગે અહીં. સાચી વાત છે. અરે આ નીતિન ને હોય તો બધા છોકરા બધા આવે મજા આવે એમ કહેવાનું થાય. ભૂકો આવે ને ભૂકો. એને ઘેર રહેવા જો ને હાલો હાલો થાય દ્વારકા થી. ના, એક ના. જણું હોય ને તો નિરાયત રહીએ આપણે. બધા આવે. તમારે કાં જવાને એક દિન બે દી થઈ જાય પછી હથવારો હતી જવા દે ને. હા તો પછી મારા પપ્પા ને દ્વારકા લઈ જવા. નીતિન નથી લઈ જાવો. નીતિન ખાવા. હા, તો પછી નીતિન આવો તો મને હથવાળો થાય ને. તો નીતિન દ્વારકા હાલતા જાય તો મારા પપ્પા લઈ જવા. ઘેર રહીએ ને તો હાલો. તો ફરક તમે હાલો. હા, હાલો બાબા હાસી કોઈ વાત દી છે. નથી. ઈ તો કોઈ દી દર્શન કરવા નહીં જાય. નીતિન હાલતા જાય. આ તમે ને અમે બે છેલ્લા તો હાલો હીરામણ કરવા. પર બેન ને કીધું કે બેન તું અહીંયા હીરામણ કર લે. મને કે હું કોઈ દી હીરામણ હવારે કરતી જ નથી. મેં કીધું અમારે બધાને હીરામણ જોઈએ હવારે. મારા સાસ નો વાટકો છે. આ સાસ પીવું ને તો હીરામણ જેટલું આવી જશે. હું હીરામણ તો કોઈ દી કરતી જ નહીં. અને એમાં જો હીરામણ કરું તો પછી હાલી નો કરવું નું ભાવ. હીરામણ કરે તો હાલી ન હોગે. હાસી વાત છે. અરે ભાઈ આ હજી 2 ટાળા ખાવા 3 ટાળા ખાવ તો તલાપુર મને કોકો તેડી ને ફેરવે. તેડવા વાળું મરી જાય એમ છે. આ બધી ભગવાનની રધી કહેવાય આને. આરી હું એ તારી જ બેન છે કા મને કોઈ દે એવું આવું લોહી ન છેડ્યું. અમાર હવારે ઉઠે ને મારે હાસુ છે કે ખોટું ને. આ હાસો છે પણ અમાર હવારે ઉઠીને થી પગને પોરો જ ન હોય. મારે તે કારણ બેહવાનું ન હોય. તારે બસ પોતાનું હંજવાર્યું ખાઈને ખાવાનું ખાઈને હુઈ જવાનું. અમારે તો ડોટા ડોટી હોય હવારે. તમાર બિલે છે હું નીંદર આવે દુનિયાની. બિલ્લી છે કે મોટી બધી છે. બિલે છે હુઈ જાવ ને એટલે 4 વાગે ઉઠું. 4 વાગે ઉઠવાનું. તો હું કર્યું દ્વારકાનું.
દ્વારકાના નાસ્તા ખબર? એક એક વાત તો સાહીનો મારી જઈ દ્વારકા. હાલો જો લગભગ તો જાય ને તો તમને કેવું કા હા તો અમે કા પાસે ત્યાં જઈને મળ્યું. દ્વારકાના નાથના દર્શન કરી આવ્યા છેલ્લા ને પહેલા. હાલો તો અમે થઈ ગયા રેડી, બધાય નાઈ ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા ને હવે અમે જઈએ દ્વારકા. મોડું તો થઈ ગયું પણ જવું પડશે. જાવું પડશે માં. નામ લીધું એટલે જવું પડે. નામ લીધું તો જવું પડે અને હવે સાંજે જઈ આવી તે ભેહું ધોઈ લીજો, હા તૈયારી થઈ શાક ગઈ. બનાવી લીજો, રોટલા તો બનાવ્યા. અમારા ફુલગર માસા બબ્બર શેર એનો આજ માન મેળ આવ્યો છે. હા દયા થઈ ગઈ કાનોડાની. દ્વારકાધીશ દ્વારકાધીશ ની દયા થઈ ગઈ. દેલા તો કાય કા બધું આજ દરવાજા ખુલ્લા આજ. બોલો દ્વારકાધીશ. દેશ કી જય. દ્વારકાધીશ. હાલો તો હવે ત્યાં જઈને મળીશું. દયા થાય તો જ જવાય. દયા થઈ ગઈ મીની. અમે કીધું અહીંથી હા, થોડું હાજે રાંધી રાખજો, હાજે પછી આ રસોઈ બનાવી રાખજો કોકા. રોટલી ને બનાવજો રોટલા, મોડું થાય તો. બનાવજો રોટલા શાક. લ્યો ને. એક કામ કરજો, ગરમા ખોડિયાર અહીંથી થોડું કંઈક લઈ આવી જશે. રોટલા કે તો પછી તમે આપણે ના, ખાઈને તમે આપણે આવી તમારું મન હળવું કરીને જાઓ. આઈની કાંઈ ટેન્શન રાખો માં. અરે ના તો પાય છે ને કે બનાવ લઈ શકે શાક કે મોરવાન બધું. હાલો વાંધો નહીં, મોડું થાય હવે જઈએ, આની વાતો ડૂકવાની છે નહીં. હાલો મિત્રો, તો અમે છે ને બસ ની વાટ જોઈને બેઠા, 12 વાગ્યા ફીટ બસ ની રાહ જોઈને બેઠા ને બસ છે 1 વાગ્યાની. કા 1 વાગ્યાની બસ છે ને 1:30 વાગે ઉપડી છે ને ત્યાં 4:30 પૂછ્યું એટલે હવે લગભગ રાત રોકાવાનો વિચાર છે અમારો. રોકાવું ને રાત પકોડા તો ખાઈએ. રોકાય જવાય ને. હાલો પકોડા ખાવા રાતે કઈ પૂગવું આવો. તો રોકાઈ જાય. હાલો નાસ્તો કરવા. બપોરા કેવા? હા બપોરા કરવા. અમારે 1 વાગ્યાની ટાવલે છે, જો અમે જુગેલી ફૂલે આવી ગયા ને વા પૂછ્યું તું તો 1:30 વાગ્યા નથી. હવે પૂછ્યું કે 4 વાગે તો હવે પાછું ઘેરતા કઈ પૂગવું એટલે ત્યાં હવે દ્વારકાનું નામ લઈને ત્યાં રોકાઈ જાય. બોલો જય દ્વારકાધીશ. હાલો મિત્રો, તો અમે છે ને 1:30 વાગ્યા વાળી ટ્રાવેલર્સ માં બેહી ગયા ફાઇનલી. હાલો આવું પડી હજી તો કુંજાણી કઈ આઈને હેકવી નાખ્યા, તડકાના હરગી ગયા હવ. હાઓ હરગી ગયા. પકોડા ને ખાઈને ધરાણા. પકોડા વેલા વેલા મોડા મોડા પૂગી હાંજે તો પૂછશું. હાંજે પૂછ્યું ને રખડ્યું, અંધારું થાય ત્યાં સુધી પછી ગોતી લેવું કઈ ખારું હોટલ બોટલ, રાત રોકાઈ જાઉં, પછી સવારે ઉઠીને બપોર સુધી રખડીને બપોરે નીકળી જાઉં, પછી હાંજે ઘેર પૂગી જાઉં. હાલો વાંધો નહીં, હવે તો ન્યા જઈને મળી હું આપણે. હતા નક્કી થઈ ગયું કે ને દ્વારકાનું. હતા હા નક્કી હું તો થઈ ગયું, કઈ જવાનું કઈ હું હતું નહીં અમારે. કાનીલી માં હાસી વાત ને. હા હવે જાય છે દ્વારકા સંઘ. શું ઓલો સંઘ દ્વારકા કઈ પૂગે. આ સંઘ હવે દ્વારકા પૂગી જ જાય ને એને દયા હોય તો. રાત થઈ જાય હો. હાલો મિત્રો, અમે દ્વારકા પૂગી ગયા બધા. પૂગી ગયા ને? જોઈ જાઓ હાઈ ક્યાં પૂગી ગયા, આમાં નક્કી ન કહેવાય કઈ. દ્વારકા પૂગી ગયા, કૃષ્ણ ભગવાનને મળવા આવ્યા. અમે દ્વારકા પૂગી ગયા, અમને બસે અહીં હાઈવે પર ઉતારી દીધા હતા. હવે ત્યાંથી રિક્ષા ગોઠવીને જાય મંદિરે. 4 વાગે પૂગ્યા કા? હા વિડીયો અંદર તો નહીં ઉતારવા દઈએ, બહાર થી ખાલી તમને ધજાને દર્શન કરવી દેવું તો એટલું જ છે બાપા. હા નહીં તો દ્વારકા સિટી. પૂગી ગયા દ્વારકા ને મંદિરે છે ને હજી મંદિર નથી ખુલ્લું, દર્શન ને એમ કે હજી વાર છે. તો પેલા અમે ગોમતી ઘાટે જઈ આવી ને આ છે બજાર. જો કેવા રૂપારા વેસાય બંગડી. તારો માપાઈ મળી જાય, કારણ કે માપ ન જડતો ને એ તો કામ માપ મળી જાય. જો કેવી દુકાનો, સંપલ ને બંગડી ને હાડીઓ ને જે કૃષ્ણ ભગવાન ના કેવા મસ્તી ના છે જોતા ખરી અસલ ના. અમે પૂગી ગયા ગોમતી ઘાટ. હા ગોમતી ઘાટ પગું ધોઈ આવીએ. હાંડિયામાં થોડું બેસાય છે તો હાંડિયો મરી જા હે. હાલવા માંડો સ્પીડ. अपन लेट करा अपन सब आएगा ना चलो अपने ચાલુ હે
જો ખાવાનું હવે આ તો આપણે મોટો પીંડો લઈ આવે ટોટલીનો જો જઈ હાલો તો આપણે લાઈનમાં ઊભી જઈએ હા ભાઈ હા હા પ્રસાદ આગળ લઈ લઈએ ભાઈ હજી કઈ દ્વાર ખુલી ગઈ તૈયારી જ છે ને હા ભલે હાલો સારું હા 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 હાલો આપણે લાઈનમાં ઊભી જાય ભાઈ હા હા ના 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 હાલો તો અમે દ્વારકાધીશના દર્શન કરી લીધા ફાઇનલી. અમે ત્યાં અંદર મંદિર બીજા હે ત્યાં દર્શન કરતી હતી. મારા પપ્પા ત્યાં દર્શન દ્વારકાધીશના કરીને ડેથ થેરિયા સીધા હેઠ આવતા એની વાહે અમારે પછી આવતું રહેવું પડ્યું. હરખા દર્શન કે કઈ ન થયું ત્યાં ઉપર બરોબર ને. એટલે કૃષ્ણ ભગવાનના જે મેન મેન દર્શન થઈ ગયા પણ ત્યાં અંદર ઘણા મંદિર કીધા દર્શન ફરી પાછા હોય ગયા ખોવાઈ ગયા ફરી પાછા ગોમતી ઘાટે આવતા રહ્યા. જઈ ગયો હાલો દરિયા જાય કૃષ્ણ દરિયે ન જાઉં આમાં હાલો ને દુનિયાના બધા છે ત્યાં દરિયે નો મજા આવે એના કરતા ઓલી મેન બજાર છે ને ત્યાં જાય ત્યાં બધું જોવાનું જડે કઈ વસ્તુ એવું હોય તો આમ લઈ લઈએ આપણે. એમ તો જોતા બે એમ તો આવીને સીધી ઓલી શું કહેવાય ખરીદી કરી લીધી બંગડીયું લીધ્યું ને નજરિયા ને ઓલી પર જવું પડે તરીને જા કરીને કેમ જવાનું ઈ તો વાત થાય ઓલું જોરિયુંમાં પુલ છે ત્યાંથી જવાનું છે હાલો ત્યાંથી જાય ને જો એક વાત કહું તમને આપણો વિડીયો આજ નહીં પૂરો થાય. જો તમને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો ને આપણો વિડીયોનો બીજો ભાગ કાલે આવીએ. એનું કારણ એ છે આજ વિડીયો આપણો લાંબો નહીં ઉતરે. કારણ એ છે કે લાંબો વિડીયો તમને જોવો ન ગમે મને થોડીક તબલ પડે એડિટ કરવામાં એટલે હવે બીજો ભાગ કાલે આવીએ તો જોવાનું ન ભૂલતા ને આવજો બધાય.